નમસ્કાર, વીટીવી વિશેષ સાથે હું અંકુર આપનું સ્વાગત કરું છું। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ ફરીવાર સેનાના જવાનોને નિશાને લીધા છે। આતંકીઓએ પુલવામામાં અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં સેનાના કાફલા પર હુમલો કર્યો હતો। આ હુમલો જૈશ-એ મોહમ્મદના આતંકીઓએ કર્યો હતો। તો હુમલો કરનારા આતંકીની ઓળખ આદિલ અહેમદ ડાર તરીકેની સામે આવી છે। આતંકી જૈશ-એ મોહમ્મદનો હોવાનું સામે આવ્યું છે। તો જવાનો જ્યારે ગાડીમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે આદિલ અહેમદ ડાર નામના આતંકીએ કાર વડે જવાનોના વાહન પર ફિદાયીન હુમલો કર્યો હતો। આ હુમલામાં સેનાના 42 જવાનો શહીદ થયા છે। તો ઘાયલ જવાનોને કારણ મૃત્યુઆંક વધવાની શક્યતા છે। તો આ હુમલો કરાયો ત્યારે સીઆરપીએફના કાફલામાં 2500થી પણ વધારે સેનાના અધિકારીઓ પણ સવાર હતા। આ હુમલો આઈઈડી બ્લાસ્ટ કરીને અંજામ આપવામાં આવ્યો છે। તો સેના ઘાટીમાં ઘણા સમયથી ઓપરેશન ઓલ આઉટ કરી રહ્યું છે અને છેલ્લા ઘણા સમયથી કેટલાય આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે, જેનો બદલો લેવાના ઈરાદા સાથે આ હુમલો કરાયો હોવાની આશંકા સેવાઈ રહી છે। તો ઘટનાને ધ્યાને રાખીને આવતીકાલે ગૃહમંત્રી રાજનાથસિંહ શ્રીનગર જશે। તો પુલવામામાં આતંકીઓએ હુમલો કર્યો છે। સીઆરપીએફના જવાનો પર હુમલો કરવામાં આવ્યો છે। આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો અને આઈઈડી બ્લાસ્ટમાં 30થી વધારે જવાનો શહીદ થયા છે। જણાવી દઈએ, મૃત્યુઆંક વધી રહ્યો છે। 30થી વધારે જવાન આ હુમલામાં શહીદ થયા છે। તો પુલવામામાં આતંકીઓએ હુમલો કર્યો હતો। તો જ્યારે સીઆરપીએફનો કોન્વે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, જમ્મુ અને કાશ્મીરના હાઈવે પર જે મુખ્ય 300 કિલોમીટરનો આ રાજમાર્ગ કહેવામાં આવે છે, ત્યાં આ હુમલો કરવામાં આવ્યો છે। અને સૌથી ખાસ વાત તો એ છે કે આ સૌથી પહેલીવાર પ્રથમ વખત ફિદાયીન હુમલો કરવામાં આવ્યો છે। આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો છે। જ્યારે કાફલો જઈ રહ્યો હતો ત્યારે આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો। અમે આપને તે દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ। જ્યારે બ્લાસ્ટ થયો ત્યારના આ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। જમ્મુ કાશ્મીરના પુલવામાની આ ઘટના છે। આતંકીઓ દ્વારા સીઆરપીએફ પર આઈઈડી દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો અને આઈઈડી બ્લાસ્ટથી આપણા 30થી વધારે સીઆરપીએફના જવાનો શહીદ થયા છે। જણાવી દઈએ, 300 કિલોમીટરના રાજમાર્ગ ઘણો મહત્વનો ગણવામાં આવે છે અને હંમેશા સુરક્ષા દળોની ચોકસાઈ આ રાજમાર્ગ ઉપર રહેતી હોય છે। ત્યારે ઇજાગ્રસ્ત જવાનોને શ્રીનગરની સેનાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે। તો આઈઈડીથી બ્લાસ્ટ જે થયો તેના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। તો જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40થી વધુ જવાનો શહીદ થયા છે। શહીદોની શહાદતને સલામ કરીને રાજનાથસિંહે તેમને જડબાતોડ જવાબ આપવાની ખાતરી આપી છે। आज कश्मीर में हमारे सीआरपीएफ के बहादुर जवानों पर जो आतंकवादी हमला हुआ है वो पाकिस्तान स्थित और उनके द्वारा संरक्षित आतंकवादी संगठन जैश-ए मोहम्मद ने किया है, जिसकी मैं और सारा देश भर्त्सना करता है। इस आतंकी हमले का समुचित जवाब देने के लिए सारा देश एकजुट है। हम अपनी जिम्मेदारियों को अच्छी तरह समझते हैं और देश की जनता को यह भरोसा देते हैं कि इस पर जो भी कार्रवाई करना आवश्यक है उसे करने में हम कोई कसर नहीं छोड़ेंगे। सीआरपीएफ देश का एक बहादुर और अग्रणी सुरक्षा बल है। देश की सुरक्षा और संप्रभुता की रक्षा के लिए इस बल ने समय समय पर बहुत कुर्बानियां दी हैं। जम्मू और कश्मीर में शांति और व्यवस्था कायम रखने में इस बल के योगदान की जितनी भी प्रशंसा की जाए वह कम है। आज कृतज्ञ भारत उन सभी वीर जवानों को जिन्होंने अपने प्राणों का बलिदान दिया है, उन्हें अपनी श्रद्धांजलि अर्पित करता है तथा इस कठिन घड़ी में उनके परिवारों के साथ पूरी तरह खड़ा है। हम शांति और अमन को भंग करने वालों के नापाक मंसूबों को नाकाम करने के लिए पूरी तरह से दृढ़ संकल्पित हैं। हम देश को आश्वस्त करना चाहते हैं। तो शहीदों श्रद्धांजलि में आगळ बात करिए ते पहला समय थयो छे ब्रेकनो लईए एक ब्रेक। तो देश शुं मांगे छे? जम्मू काश्मीરના પુલવામામાં થયેલા હુમલાને પગલે અત્યારે દેશમાં એક શોકનો માહોલ પણ ફેલાઈ ગયો છે। દરેક દેશવાસીઓની સંવેદના આપણા શહીદો સાથે છે। દેશ મોદી પાસે શું માંગે છે તેની જો વાત કરીએ, કાશ્મીરમાં એક આતંકીઓનો સફાયો અત્યારે દેશનો નાગરિક ઈચ્છી રહ્યો છે। દેશની જનતા પાકિસ્તાનને ઘૂંટણીએ પડતો જોવા માંગે છે। આ માંગ 3 છે। માંગ ચોથી, દેશ પ્રેમી 125 કરોડ લોકો આતંકીઓના બુરા હાલ જોવા માટે ઈચ્છી રહી છે। પાંચમી માંગ, દેશના લોકો આતંકીઓના નિસ્તે નાબૂદ થતા જોવા માંગે છે।
6. ફરી આવો આતંકી હુમલો ન થાય તે માટે તેમની કમર તોડવા માંગે છે. માંગ નંબર 7. કોઈ માનો દીકરો ફરી શહીદ ન થાય તે માટે તેમનો ખાત્મો આપણો દેશ ઈચ્છી રહ્યો છે. માંગ નંબર 8. જવાનની પત્ની તેના સુહાગના બદલામાં આતંકીઓનું ખૂન માંગે છે. માંગ નંબર 9. શહીદોના સંતાનો આતંકીઓના ઈરાદાઓને પસ્ત થતા જોવા માંગે છે. અને માંગ 10. દેશના લોકો જવાનોના બલિદાનને બિરદાવે છે. તો આ દેશ અત્યારે શું માંગી રહ્યો છે તેની વાત કરી રહ્યા છીએ. દેશ મોદી પાસે શું ઈચ્છા વ્યક્ત કરી રહ્યો છે જ્યારે આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે તે પણ યુદ્ધ વગર. કાશ્મીરમાં એક આતંકીઓનો સફાયો ઈચ્છી રહ્યો છે દેશ. દેશની જનતા પાકિસ્તાનને ઘૂંટણીએ પડતું જોવા માંગે છે. તો જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં આતંકી હુમલો થયો અને આતંકી હુમલાને પગલે અત્યારે દેશ શોકમાં છે. દરેક દેશવાસીઓની સંવેદના શહીદો સાથે છે, શહીદોના પરિવાર સાથે છે. તો ખૂબ જ નિંદનીય ઘટના થઈ છે જમ્મુ કાશ્મીરના પુલવામામાં. સીઆરપીએફના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યો. તો આતંકીઓની આ નાપાક હરકત, કાયરાના હરકત જમ્મુ કાશ્મીરના પુલવામામાં બની છે. હવે આપને જ્યારે આઈઈડી બ્લાસ્ટ કરવામાં આવ્યો તે દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કે જ્યારે ત્યાંથી સીઆરપીએફનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. 2500 જેટલા અધિકારીઓ આ કાફલામાં સવાર હતા, 70 જેટલી ગાડીઓ આ કાફલામાં હતી અને ત્યારે આ હુમલાને અંજામ આપવામાં આવ્યો. આ જ મુદ્દે મારા સહયોગી જપ્તવ્ય લાઈવ જોડાઈ ગયા છે. જી જપ્તવ્ય, અત્યારે દેશ શોકમાં છે અને દેશની જનતા અત્યારે માંગ કરી રહી છે ક્યાં સુધી આપણા વીર જવાન આવી રીતે શહીદ થતા રહેશે, એ પણ યુદ્ધ વગર? બિલકુલ સાચી વાત છે. સંવેદનશીલ બાબત કહી શકાય. ખાસ કરીને જે પ્રમાણે જમ્મુ કાશ્મીરના પુલવામાના હાઈવે ઉપર 2500 અધિકારીઓ સાથેનો સીઆરપીએફનો કોન્વે નીકળ્યો હતો ત્યારે જૈશે મોહમ્મદના આતંકીઓએ જે પ્રમાણે આ હુમલો કર્યો છે, ભારત દેશને ચેલેન્જ કરી છે, સરકારની નીતિ પર પ્રશ્નો ઊભા થાય છે. ખૂબ જ ગંભીર મુદ્દો કહી શકાય. આપણી સાથે વીટીવી ન્યૂઝના બ્યુરો ચીફ દેવસી બારડ છે, આપણે તેમની સાથે વાત કરીશું. દેવસીભાઈ, શું લાગે છે ખરેખર આ કેટલી સંવેદનશીલ બાબત છે? હવે આ દેશની જનતા સરકાર પાસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે શું અપેક્ષા રાખતી હશે? શું લાગે છે ખરેખર હવે આનો બદલો લેવાનો સમય આવ્યો છે? જી જપ્તવ્ય, જે પ્રકારનો હુમલો થયો છે, લગભગ 44 જવાનો અત્યાર સુધી જે ન્યૂઝ મળી રહ્યા છે, જે વાત આવી રહી છે, 44 જવાનો શહીદ થયા છે. આ આઝાદી પછીનો ત્રાસવાદી સૌથી મોટો હુમલો કહી શકાય એવા પ્રકારની ઘટના છે. એટલે કે આ જે ઘટના બની છે એ માત્ર વખોડવા લાયક નથી, માત્ર નિવેદનબાજીથી નહીં ચાલે. ભાજપ અને કોંગ્રેસ જે પ્રકારના આક્ષેપ પ્રત્યાક્ષેપ રમી રહ્યા છે કે અમે તમારા રાજમાં આવું થતું હતું, અમારા રાજમાં આવું થતું હતું, એવું નહીં ચાલે. દેશ ઠોસ વસ્તુ માંગી રહ્યો છે, ઠોસ જવાબ માંગી રહ્યો છે. દેશની અંદર આજે અનેક ઘર એવા હશે જ્યાં હુમલો થયો છે, ત્યારબાદ દેશના અનેક ઘરોની અંદર આજે ખાધું નહીં લોકોએ, અનેક માયો રોઈ હશે, અનેક પત્નીઓ છે એણે જે શહીદોની યાદની અંદર રોઈ હશે, અનેક બાળકો જેના શહીદ થયા એ તો છે જ, પણ સાથે સાથે બીજા બાળકો પણ રોયા હશે. તો દેશ આજે રોઈ રહ્યો છે. તો દેશ રોઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના વાદ વિવાદો, આ પ્રકારના મુદ્દા નહીં ચાલે. કારણ કે પાકિસ્તાને સીધી લડાઈ આપણી સામે ખેલી છે. પાકિસ્તાનને એના ત્રાસવાદીઓ ગુટોને છૂટા મૂકીને એક પ્રકારની ઇનડાયરેક્ટ લડાઈ લડી લીધી છે. આપણે 70 વર્ષથી લડાઈ લડતા આવ્યા છે ને છેલ્લા 40 વર્ષની અંદરથી તો બહુ મોટી લડાઈ લડી રહ્યા છે. તો આ લડાઈ કેટલા સમય સુધી? હવે કેટલા સૈનિકોનો ભોગ આપીશું, કેટલી માતાઓના દીકરાઓને શહીદ કરીશું, કેટલી પત્નીઓના પતિઓના સુહાગ ઉજાડીશું, કેટલા બાળકોને એના પિતા એને ઉજળીશું. તો આ તમામ મુદ્દા છે એ મોદી સરકાર પાસે લોકો માંગી રહ્યા છે, દેશની જનતા માંગી રહી છે. મોદી સરકારને કહી રહી છે કે હવે એનો કોઈ ઠોસ નિકાલ આવવાની જરૂર છે. શું ત્રાસવાદના મુદ્દાઓ પર કાયમી આપણે એ જ કહેતા રહેવાનું કે ત્રાસવાદીઓ પાકિસ્તાનથી આવી રહ્યા છે, પાકિસ્તાનથી આવીને આપણે મારીને વહી જાય છે અને આપણે ભારતની સૌથી વિશ્વની 8મા નંબરની અને 6ઠ્ઠા નંબરની ઇકોનોમી આપણે કહી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી આર્મીમાં 2 થી 3 નંબરની આર્મીમાં આપણો સમાવેશ થાય છે. ટેકનોલોજીમાં આપણે આગળ રહ્યા છે. આપણે ચંદ્ર ઉપર પહોંચી ચૂક્યા છે, મંગળ ઉપર જવાની તૈયારી કરી રહ્યા છે. શું આ સમયે આ પ્રકારના ત્રાસવાદીઓ જે માત્ર ભારતના 2% ભૌગોલિક ભાગ ઉપર જોડાયેલા છે અને કાશ્મીરની અંદર
જે કાશ્મીરના ખાલી માત્ર 3 જિલ્લામાં ફેલાયેલા છે. તો શું આપણે એ લોકોને પાઠ ના ભણાવી શકીએ, પાકિસ્તાનને પાઠ ના ભણાવી શકીએ? તો આ સવાલો અત્યારે ખડા થઈ રહ્યા છે. સરકારે હવે બેસવાની જરૂર નથી. ભલે લોકસભાની ચૂંટણી આવી રહી હોય તેમ છતાં પણ સરકારે ઠોસ નિર્ણયો લેવા પડશે. કોઈની માતાઓનું જે છે એનું દર્દ છે એ સાંભળવું પડશે, કોઈના દીકરાઓનું દર્દ સાંભળવું પડશે, કોઈની પત્નીઓ, આજે વેલેન્ટાઇન ડે છે, ઘણી મહિલાઓ જે જવાનો શહીદ થયા છે એની પત્નીઓ આજે એના પતિના ફોનની વાટ જોતી હશે, એના પુત્રો છે એના પિતાના પ્રેમની વાટ જોઈ રહ્યા હશે કે મારા પિતાનો ફોન આવશે. પરંતુ એને શું મળ્યું? એને એ મેસેજ મળ્યો કે તમારા પિતા અને તમારા પતિ છે શહીદ થયા છે. દેશે માત્ર ડીપી ઉભા કરી દીધા છે. આજે ઘણાના મોબાઈલની અંદર ડીપી છે. સ્વાભાવિક છે કે દેશ રોતો હોય છે, સ્વાભાવિક છે, પરંતુ આ કાયમી માટે ખાલી ડીપી ઉભા કરીને નથી ચાલવાનું. માત્ર ડીપી થી શું થવાનું છે? માત્ર 2 દિવસ માટે આપણે એની ઉપર ઇમોશન વાત કરીશું, પછી શું? પછી આનું સોલ્યુશન જરૂરી છે. કાયમી માટે એનું સોલ્યુશન આવે એ પ્રકારની જરૂરિયાત હવે દેશભાઈ ખાસ લાગે છે કે આ જે હુમલો થયો છે એ એટલી દુઃખદ ઘટના છે. શહીદોએ પોતાના જીવ ગુમાવ્યા છે. સમગ્ર ભારતનો દરેક નાગરિક આ બાબતને સંવેદનશીલતા સાથે જોતો હશે. હવે એવો સમય આવ્યો છે કે ભારતની બહારના કદાચ આતંકવાદીને આપણે ન સમજી શકીએ, ન પકડી શકીએ, પણ ખાસ કરીને દેશની અંદર કાશ્મીરના સરહદી વિસ્તારમાં જે આતંકવાદીઓ જન્મ લઈ ચૂક્યા છે એમનો ખાત્મો બોલાવવો જોઈએ. નવા આતંકવાદી જન્મ ન લે એ માટેના આવકારદાયક પગલાં લેવાની જરૂર છે એમ લાગે છે. જી જપ્તે ચોક્કસ કહી શકાય, કારણ કે જે પુલવામા હુમલો થયો છે એ હુમલાની અંદર જે માસ્ટર માઇન્ડ અથવા તો જે હુમલો કરનાર વ્યક્તિ છે કાશ્મીરી જ છે. કાશ્મીરના એક નાનકડા ગામનો એક વ્યક્તિ છે કે જેને એવી રીતે બ્રેનવોશ કરવામાં આવ્યું અને એને ભારતની વિરુદ્ધ ભડકાવવામાં આવ્યો અને ભારતીય સૈનિકોની ઉપર એને હુમલો કર્યો. તો આ પાકિસ્તાનમાં બેઠેલા આકાઓ છે, મોહમ્મદ મસૂદ કે અઝહર મસૂદ, કે જેને આપણે 1999ની અંદર જસવંતસિંહ જેને છોડવા ગયા હતા કંધારની અંદર, એ ઇન્ટરનેશનલ ટેરરિસ્ટ છે. યુએને પણ એને ટેરરિસ્ટ જાહેર કરી દીધો છે. તો શા માટે આપણે એની ઉપર એક્શન નથી લઈ શકતા? આપણી એવી શું મજબૂરી છે? પાકિસ્તાન જે દિવાળીયું રાજ્ય છે, જેની પાસે ખાવાના પૈસા નથી, જે ચાઇના પાસેથી અને આરબ રાષ્ટ્ર પાસેથી મદદ માંગી રહ્યું છે, તો એને આપણે હલાવી નથી શકતા? એની સામે આપણે એક્શન લાલા કેમ નથી કરી શકતા? મોદી કહે છે અને કોંગ્રેસ કહી રહી છે અને જ્યારે એવા હુમલા થાય ત્યારે બયાનબાજી થઈ રહી છે, પરંતુ ઠોસ વાત કેમ નથી લાવવા આવતી? આ તમામ મુદ્દાઓ છે દેશના જહનની અંદર છે, દેશના નાગરિકોના જહનની અંદર છે. દેશનો નાગરિક એ જ ઈચ્છી રહ્યો છે કે બયાનબાજીથી હવે નહીં ચાલે. હવે માત્ર ભાજપ અને કોંગ્રેસથી નહીં ચાલે. સુરજેવાલા એમ કહી દેશે કે અમે આને વખોડીએ છીએ, આ 56ની છાતીવાળા શું કરી રહ્યા છે, એ પણ નહીં ચાલે. સુરજેવાલા અને કોંગ્રેસે પણ આનો સાથ આપવો પડશે, મોદીનો અથવા તો જે સરકાર હશે એનો સાથ આપવો પડશે, કારણ કે દેશે એક થવાની જરૂર છે. આવા હુમલાની અંદર પાકિસ્તાન બહારી લોકોનો હાથ છે, તો બહારી લોકો સામે આક્રમણ કરવાની જરૂર છે. આક્રમણ બંને રીતે કરવાની જરૂર છે, માત્ર લડાઈ કરવાથી નહીં, ડિપ્લોમેટિક પગલાં પણ લેવા પડશે. એની સાથે પાકિસ્તાનને મદદ કરી રહી જે દેશો છે એની પર પ્રેશર બનાવવું પડશે, યુએનની અંદર જવું પડશે, અમેરિકા અને રશિયા જેવા દેશોની પણ મદદ લેવી પડશે. સાથે સાથે એનું સૌથી મોટો આકા જે ચાઇના છે, ચાઇના ઉપર એ કૂદી રહ્યા છે, તો એને પણ ક્લશમાં લેવું પડશે. એને પણ એવા પ્રકારના પગલાં લેવા પડશે જેથી કરીને ચારે બાજુથી પાકિસ્તાન ઘેરાય, પાકિસ્તાનની ગુટો ચારે બાજુથી ઘેરાય, જેથી કરીને દેશની પ્રજા છે એ માની શકે કે કોઈ એવા પ્રકારના ઠોસ નિર્ણય સરકાર લઈ રહી છે. દેશની પ્રજા એ પણ માની શકે કે કારગિલની જે લડાઈ લડી હતી, જે વાજપેયી સરકારે જે પ્રકારનો નિર્ણય લીધો હતો અને જીત અપાવી હતી અને ત્યારબાદની સ્થિતિ કેટલાક અંશે ક્યાંક સારી પણ બની હતી, તો એવા પગલાં પણ હવે લેવા પડશે. દિવસીભાઈ, ખાસ કરીને પ્રધાનમંત્રી જ્યારે સત્તામાં ન હતા ત્યારે મનમોહનસિંહના ઓબામા સાથેના પત્ર વ્યવહાર વિશેની ટીકા ટિપ્પણી અને તેને રમૂજી અવસ્થામાં લઈ પ્રચાર કરતા અને પોતે સત્તા પર આવ્યા. હવે એમ લાગે છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રેશર કદાચ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝીલી રહ્યા છે. તે કારણસર પાકિસ્તાન પર હુમલો કરવામાં, છેલ્લા 5 વર્ષમાં સીધો હુમલો કરવામાં નિષ્ફળતા જોઈ શકતા હોય. આતંકવાદી હુમલા થાય ત્યારે જવાબ આપવો એ સ્વાભાવિક વાત છે. એ ખડકીમાં 2 છોકરાઓ જ્યારે રમતા હોય ને એમના વચ્ચે કોઈ સામાન્ય બોલાચાલી થાય ત્યારે પણ વાદ પ્રતિવાદ ને બધું થતું હોય છે. પણ વાસ્તવિકતા છે, પાકિસ્તાન આપણે જાણીએ છીએ કે ભારતનું મુખ્ય દુશ્મન છે. તે ભારતને હેરાન કરવામાં, ભારતની અર્થતંત્ર અને ભારતના નાગરિકોને કાશ્મીરના મુદ્દા સાથે હંમેશા તકલીફ આપતું રહ્યું છે, કોઈ પણ સરકાર હોય. ત્યારે એક બહુમતીવાળી સરકારે આ સાચો સમય છે નિર્ણય લેવાનો એમ લાગે છે? પ્રધાનમંત્રીએ હવે ખરેખર જવાબ આપવો જોઈએ.
ચોક્કસથી, કારણ કે આપણે તો ત્યારે પણ કહેતા હતા, પ્રજા ત્યારે પણ કહેતી હતી કે જ્યારે ભારતની અંદર હુમલો થાય છે, ત્રાસવાદી હુમલો થાય છે, ત્યારે પ્રજા એ જ સરકારની પડખે હોય છે. ત્યારે કોઈ એવા પ્રકારનું ભાજપ કોંગ્રેસ જોવામાં આવતું નથી. ત્યારે કોણ છે? ત્યારે માત્ર દેશના નાગરિકો છે, એ વોટર હોતા નથી, માત્ર ભારતીયો હોય છે અને સરકારને તમામ સત્તાઓ આપતા હોય છે કે તમે કહો એ અમે માનવા તૈયાર છે. તમે કે પ્રકારના ટેક્સ અમે ઝીલીશું. જો પાકિસ્તાન સીધું દોર થતું હોય, ત્રાસવાદી ગુટોને ખાત્મો બોલાતો હોય, તો અમે તમામ વસ્તુ ઝીલવા તૈયાર છીએ. માત્ર તમારામાં તમારી જે શક્તિ છે અથવા તમારાની જહનની અંદર તાકાત છે અને તમારામાં નિર્ણય શક્તિ છે, એ અમારે જોઈએ છે. તો નરેન્દ્ર મોદી છે, નિર્ણય શક્તિમાં પાવરફુલ છે. અગાઉ એણે એક માથાની સામે 10 માથા લાવવાની પણ વાત કરી ચૂક્યા છે. આજે નરેન્દ્ર મોદીનું જે ટ્વીટ છે, એણે કહ્યું છે કે આની નિંદા કરીએ છીએ અને એનો જવાબ આપવામાં આવશે. હવે જવાબ ક્યારે આપવામાં આવશે એ સૌથી મોટો સવાલ છે. દેશ માંગી રહ્યો છે, જવાબ માંગી રહ્યો છે. દેશની કરોડો માતાઓ જવાબ માંગી રહી છે, દેશની કરોડો મહિલાઓ જવાબ માંગી રહી છે, કરોડો બાળકો જે છે કે જે પોતાની સલામતી અને દેશની સલામતી ઈચ્છી રહ્યા છે, એવા લોકો છે, એ જવાબ માંગી રહ્યા છે. જી 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 દેવસીભાઈ, તો અંકુર જોઈ રહ્યા છો તમે જે પ્રમાણે ખાસ કરીને ભારત વર્ષમાં એક જ અવાજ ઉઠ્યો છે કે પ્રધાનમંત્રીએ, સત્તાધીશ લોકોએ હવે ખરેખર સમજવાનું છે અને પાકિસ્તાન અને આતંકી સંગઠનો જે ભાષામાં ભારત સાથે વાત કરે છે તેનો ચોક્કસ પ્રતિકારાત્મક જવાબ આપવો જોઈએ. જી બિલકુલ. જબ તક આપ અમારી સાથે જોડાયેલા રહેશો, તો હવે દેશ પણ એક માંગ કરી રહ્યો છે કે તેમને જડબાતોડ પાકિસ્તાનને જવાબ આપવો પડશે. જે રીતે તે જવાબની અપેક્ષા રાખે છે તે જ પ્રકારમાં તેને જવાબ આપવો પડશે. હાલ શહીદોને શ્રદ્ધાંજલિમાં સમય થયો છે બ્રેકનો. લઈએ એક બ્રેક. આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. વાત કરવામાં આવે તો ફરી એકવાર જમ્મુ કાશ્મીરના શોપિયામાં બીજો આતંકી હુમલો થયો છે. તો શોપિયાના કી ગામ પોલીસ સ્ટેશનમાં આતંકીઓએ ફાયરિંગ કર્યું છે. તો પોલીસે જવાબી કાર્યવાહી કરતા આતંકીઓ ભાગ્યા છે. તો હજુ એક ઘટનાના પડઘા હજુ પડ્યા નથી, ત્યાં બીજી ઘટનાને આતંકીઓ અંજામ આપ્યો છે. જમ્મુ કાશ્મીરના શોપિયામાં આ બીજો આતંકી હુમલો. શોપિયાના કી ગામ પોલીસ સ્ટેશનમાં આતંકીઓએ ફાયરિંગ કર્યું છે અને ફાયરિંગ કરીને આતંકીઓ ભાગ્યા છે. પોલીસે જ્યારે જવાબી કાર્યવાહી કરી વળતો જવાબ આપ્યો, ત્યારબાદ આતંકીઓ ભાગ્યા. જમ્મુ કાશ્મીરના શોપિયામાં આ બીજો આતંકી હુમલો. તો હજુ જમ્મુ કાશ્મીરના પુલવામામાં જે સીઆરપીએફ ઉપર હુમલો કરવામાં આવ્યો છે, સીઆરપીએફના કોન્વોય ઉપર હુમલો કરવામાં આવ્યો, તેના હજુ પડઘા શાંત નથી થયા. ત્યાં ફરી એકવાર આતંકી પ્રવૃત્તિમાં આતંકીઓ ફરી એકવાર સક્રિય થયા છે. જમ્મુ કાશ્મીરના શોપિયામાં આ બીજો આતંકી હુમલો. શોપિયાના કી ગામ પોલીસ સ્ટેશનમાં આતંકીઓએ ફાયરિંગ કર્યું છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો સીઆરપીએફના કેમ્પ ઉપર, સીઆરપીએફના કોન્વોય ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો તે જ મુદ્દે અમારા સંવાદદાતા પાર્થ લાઈવ જોડાઈ ગયા છે. જી પાર્થ, જે રીતે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફના કોન્વોય ઉપર હુમલો કર્યો છે અને 40થી પણ વધારે આપણા જવાનો શહીદ થયા છે, ત્યારે દેશ એક માંગ કરી રહ્યો છે કે હવે જડબાતોડ જવાબ આપવો જરૂરી બની જાય છે. જી ચોક્કસ અંકુર, જો વાત કરીએ તો દેશ અને દુનિયામાં હાલ એક જ શોકની લાગણી જોવા મળી રહી છે, સાથે જ રોષ જોવા મળી રહ્યો છે. કારણ કે જે જમ્મુ કાશ્મીરની અંદર જે પુલવામા જે આતંકવાદી હુમલો થયો તેની અંદર 40થી વધુ જવાનો જ્યારે શહીદ થઈ ગયા છે, ત્યારે આ દેશ અને દુનિયામાં એક રોષ અને કહેવાય છે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના જે મણિનગર વિસ્તારમાં જે મહાદેવ યુવક મંડળ છે તેમના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે જે રીતે આજે કેવી છે કે લાગણી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ જે બેનરો છે તે અને જે મીણબત્તી છે તેના દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે અને જે રોષની લાગણી છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે શ્રીરામ જય રામની ધૂમ બોલાવવામાં આવી રહી છે. આપણી સાથે જે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને જે આજે પુલવામા જે હુમલો થયો છે તેને લઈને શું કહેશો, કઈ રીતની રોષ બતાવવા માંગી રહ્યા છો? સાથે જ જે પાકિસ્તાનમાં ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર લાગી રહી છે ખરી? પુલગામમાં જે રીતે આતંકી હુમલો થયો છે, એક તો બર્બરતાપૂર્વક અને કાયરતાની નિશાની છે આતંકવાદીઓની, અને પાછલા બારણે પાકિસ્તાનનું સમર્થન છે. આના માટે અમે સૌ ભેગા થઈને જે શહીદો થયા છે તેને અમે શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયા છે. સાથે સાથે એક આક્રોશ પણ છે કે જેમાં ઉરી વખતે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને એક બદલાની ભાવના આપણે લીધેલી,
બદલો પણ લીધેલો, પણ આજી વખતે ઉરી જેવી સર્જિકલ સ્ટ્રાઇકની જરૂર નથી. આપણે પણ પાકિસ્તાન પર હુમલાની જરૂર છે, જેથી આતંકવાદીઓને અને આતંકવાદીઓને જે સમર્થન આપતા હોય તે લોકોને પણ જડબાતોડ જવાબ આપવાની જરૂર છે. કારણ કે એ લોકોને પણ ખબર પડે કે ભારત આજે એવું સક્ષમ છે કે જે ખાલી ખેદ વ્યક્ત નહીં કરે પણ આનો ઈંટનો જવાબ પથ્થરથી આપશે, અને હવે ઈંટનો જવાબ પથ્થરથી નહીં, ગોળી અને બંદૂકથી આપવાનો તૈયારી છે. હવે ચોક્કસ અંકુર, જે લોકોની વાત છે કહી રહ્યા છે કે ઈંટનો જવાબ છે હવે પથ્થરથી આપવાની જરૂર છે. અન્ય સ્થાનિક આપણી સાથે ઉપસ્થિત છે, તેમને પૂછવા માંગીશું ખાસ કરીને કઈ રીતની હવે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર લાગી રહી છે, કઈ રીતનો હુમલો કરવાની જરૂર લાગી રહી છે. હાલમાં જે આતંકી હુમલો થયો છે પુલવામામાં, જે ખૂબ જ બર્બરતા કાયરતાપૂર્ણ જેને કહેવાય એ રીતનો છે, અને હવે તો આતંકીઓને તો બોધપાઠ આપવાની જરૂર જ છે, પરંતુ દેશની અંદર રહેલા ગદ્દારોને પણ કે જેઓ દેશની વિરુદ્ધમાં છે અને આતંકીઓનું મનોબળ મજબૂત કરી રહ્યા છે, તેઓને પણ આ દેશની જનતાએ હવે જવાબ આપવાની જરૂરિયાત ઉભી થઈ ગઈ છે. અને આ હવે પછી આ છેલ્લો હુમલો હોવો જોઈએ, અને આપણી દેશની જનતા પણ એક સાથે અને દરેક ભારતીય સેના સાથે છે. ચોક્કસ જે સ્થાનિકો છે તેમનું જણાવવું છે કે હવે જે છે જવાનોએ છે પાકિસ્તાન ઉપર હુમલો કરવાની જરૂર છે અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની જરૂર છે. જી અંકુર. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જમ્મુ કાશ્મીરના પુલવામામાં જે ઘટના બની છે તેને પગલે અત્યારે દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. નારેબાજી કરવામાં આવી રહી છે. પાકિસ્તાન મુર્દાબાદના પણ નારા લગાવવામાં આવી રહ્યા છે અને ઈચ્છી રહ્યો છે દેશ કે જે જવાનો શહીદ થયા છે તેમનો બદલો લેવામાં આવે. તો વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.